નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. આજરોજ જૂનાગઢ માંગ ટીપી સ્કીમ 11ના વિરોધમાં બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું. કલેક્ટર તથા કમિશનરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. જૂનાગઢ શહેરી વિસ્તાર માંગ જુડા કચેરી તેમજ મહાનગરપાલિકા દ્વારા ટીપી સ્કીમ 11 લાગુ કરવામાં આવેલ છે, ત્યારથી આ વિસ્તારના રહેવાસીઓ લિખિત રજૂઆતો જુડા કચેરી તેમજ મહાનગરપાલિકાને સમય અંતરે કરતા આવે છે. તેમાં વાંધા અરજીઓ 1600 કરતા વધારે કરેલ હોય ત્યારે આજરોજ બાયપાસ ઉપર આવેલ કેજે હોસ્પિટલ પાસે ગોલ્ડન હાઇટ એપાર્ટમેન્ટ પાસેથી ઝાંઝરડા રોડ ઉપરથી સરદાર બાગથી કલેક્ટર ઓફિસ સુધી તેમજ કલેક્ટર ઓફિસથી મહાનગરપાલિકા સુધીનું વિશાળ બાઇક રેલીનું આયોજન ટીપી 11 સ્કીમ વિરોધની ટીમ દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. નામ જયેશભાઈ બોગરા. આજે ટીપી 11 જે લાગુ કરવામાં આવી છે અમારા વિસ્તારમાં, એના વિરુદ્ધમાં આજે 500 થી 700 બાઇકની રેલી લઈ અને અમે અહીંયા કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવા માટે આવ્યા છીએ કે ભાઈ જે અમારો વિસ્તાર છે ઓલરેડી ડેવલપિંગ થઈ ગયું છે અને ત્યાં નાના માણસો રહે છે, તો હવે આ ટીપી ખરેખર અમારી જાણ મુજબ તો એવું છે કે ભાઈ જે જ્યાં રેસિડેન્ટ એરિયો 80, 85, 90% થઈ ગયો ત્યાં ટીપી હોય જ નહીં. શું કામ અમારી ઉપર લગાડવામાં આવી હજી અમને પણ ધ્યાન થતી નથી અને અમે આ લોકોને અવારનવાર પૂછીએ છીએ કે ભાઈ આનો ચાર્જીસ શું અમને આવશે, બેટરમેન્ટ ચાર્જ આ કે, પણ કોઈ જાતનો યોગ્ય જવાબ અમને આજ સુધીમાં મળ્યો નથી. તો આજે અમે ટીપી 11 રદ કરવા માટે આજે અમે 500 થી 700 બાઇકની રેલી કેજે હોસ્પિટલ ઝાંઝરડા ચોકડીથી લઈ અને અમે અહીંયા કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવા માટે આવ્યા અને સાહેબને અમે એવી રજૂઆત કરી કે ભાઈ સરકાર સુધી અમારી રજૂઆત પહોંચાડો કે ભાઈ જે કાંઈ થઈ રહ્યું છે આ ખોટું અમારી ઉપર થઈ રહ્યું છે અને અમે અહીંથી સીધા કમિશનર ઓફિસે પણ એક આવેદનપત્ર દેવા જઈ રહ્યા છીએ. તો હજી આનાથી પણ ઉગ્ર અમે આંદોલન કરશું. હા, ગાંધી ઇન્ડિયા માર્ગે અમે આનાથી પણ ઉગ્ર કરશું. કદાચ ઉપવાસ કરવા પડશે. અમે જુડા ઓફિસે જઈને ઘર બધા બૈરાઓ છોકરાઓને લઈને આવ્યા જવું. અમારા ઘર જ પાળવા માટેની આખી સ્કીમ છે, તો પછી રહેવા માટે અમારી પાસે કઈ વધશે નહીં.